જોહાર જય આદિવાસી। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે અને દરેક પાર્ટીઓ, દરેક પક્ષ જે મતદારો છે એમને રીઝવવા માટે મેદાને પડી ગયા છે। ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ 24 કલાક 12 માસ ચૂંટણીની જ તૈયારીઓ કરતું હોય છે। ભાજપની સત્તા હોય ત્યાં પણ ભાજપને લોકોના પ્રશ્નો સાથે કોઈ લેવા દેવા નથી। એમણે ફક્ત ચૂંટણી જીતવી છે, એ કોઈ પણ રીતે એમણે ચૂંટણી જીતવી હોય છે, એટલે તે તો હંમેશા મેદાને જ હોય છે। અને ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે તો એ ચૂંટણીઓમાં જે આદિવાસી મતદારો છે એમને રીઝવવા માટે ગુજરાત રાજ્યના જે નાણામંત્રી છે કનુભાઈ દેસાઈ એમના દ્વારા વિનિયોગ વિધેયક રજૂ કરતી વખતે એક જાહેરાત કરવામાં આવી, એક વાત કરવામાં આવી કે જે ગુજરાતનો રબારી ભરવાડ અને ચારણ સમાજના લોકો છે જેમને એસટીમાં એટલે કે અનુસૂચિત જનજાતિની યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે તો એમને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી ઓબીસીમાં સમાવેશ કરવા માટે કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલવામાં આવી છે। હવે કેન્દ્ર સરકાર જો એ દરખાસ્ત મંજૂર કરી લેશે તો પછી જે રબારી ભરવાડ અને ચારણ સમાજના લોકો છે એમને એસટીમાંથી હટાવીને ઓબીસીમાં સામેલ કરી દેવામાં આવશે। હવે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આ જાહેરાત શા માટે કરવામાં આવી તો સમગ્ર ગુજરાતના લોકો જાણે છે, સમગ્ર દેશના લોકો જાણે છે કે ગુજરાતમાં જે રબારી ભરવાડ અને ચારણ સમાજના લોકોને વર્ષ 2019માં વિજય રૂપાણીની સરકારમાં જ્યારે આદિજાતિ મંત્રી જે છે તે આપણા ગણપતભાઈ વસાવા જ હતા, એમના દ્વારા લાખોની સંખ્યામાં ખોટા સર્ટિફિકેટ, મોટા મોટા મેળાવડા યોજીને, સમારંભ યોજીને જે ખોટા લોકો છે એમને અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો આપી દેવામાં આવ્યા અને એના લીધે નુકસાન કોને થયું તો જે અનુસૂચિત જનજાતિની યાદીમાં સમાવિષ્ટ આદિવાસીઓ છે એમને ખૂબ મોટા પાયે નુકસાન થયું, કારણ કે લાખોની સંખ્યામાં પ્રમાણપત્રો, ખોટા પ્રમાણપત્રો વહેંચવામાં આવ્યા તો એ બધા સરકારી નોકરીઓમાં લાગ્યા, જે એજ્યુકેશન સંસ્થાઓ છે, શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં લાગ્યા, જે સરકારી યોજનાઓ છે એ સરકારી યોજનાઓનો લાભ મેળવતા થયા। એટલે કે એન પ્રકારે જે અનુસૂચિત જનજાતિની યાદીમાં સમાવિષ્ટ આદિવાસીઓ છે જે 1950થી સમાવિષ્ટ છે તો એમનો જે હક છે તે આ 2019માં જે ખોટા અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો આપવામાં આવ્યા એમના દ્વારા છીનવી લેવામાં આવ્યું અને એ ફક્ત 1-2 કે લાખોની સંખ્યા, હજુ પણ લાખોની સંખ્યામાં છે, કારણ કે આ તો જે મેળાવડા થયા એ તો જાહેર છે, પરંતુ બંધ બારણે જે સર્ટિફિકેટો આપવામાં આવ્યા તેનો આંકડો પણ ખૂબ મોટો છે। તો એને લઈને આદિવાસી સમાજ ઘણા વર્ષોથી અવાજ ઉઠાવી રહ્યો છે અને માંગ કરી રહ્યો છે કે આ જે લોકો છે એ લોકોને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી હટાવવામાં આવે અને જે લોકો નોકરીએ લાગ્યા છે, જે લોકો શૈક્ષણિક સંસ્થામાં છે, જે લોકો આદિવાસીના નામે યોજના લઈ રહ્યા છે અનુસૂચિત જનજાતિના નામે, તો એમના વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવે। આ પ્રકારની માંગ વર્ષોથી થઈ રહી છે, પરંતુ તમે ભાજપની ચાલ જુઓ, ભાજપે શું કર્યું? ભાજપ, મને એવું લાગે છે કે આદિવાસીઓને મૂર્ખ સમજે છે, કારણ કે દર વખતે આદિવાસીઓ સાથે છેતરપિંડી કરવામાં આવે છે, આદિવાસીઓને વચનો તો આપવામાં આવે છે પરંતુ એ વચનોનું પાલન નથી થતું અને ચૂંટણી આવતાની સાથે કોઈક એવી જાહેરાત કરી દે છે જેથી કરીને આદિવાસીઓ ભાજપ તરફી થાય અને આદિવાસીઓને રીઝવવાના પ્રયત્નો થાય છે। અને જે ભાજપ સાથે જોડાયેલા નેતાઓ છે, જે દલાલો છે, એ લોકો પણ આવી કોઈ ખોટી જાહેરાત થાય તો વાહવાહી કરવામાંથી પાછળ નથી પડતા, તરત જ વાહવાહી કરવા લાગી જાય છે કે સરકારની, કે સરકારે આપણા માટે શું કર્યું। પરંતુ આદિવાસીઓની મુખ્ય માંગ શું છે? આદિવાસીઓની મુખ્ય માંગ એ છે કે જે આ ખોટા પ્રમાણપત્રો વહેંચવામાં આવ્યા, જેને લઈને ખોટા પ્રમાણપત્રોના આધારે જે આદિવાસીઓનો હક છે તે છીનવી રહ્યા છે, એમની નોકરી છીનવી રહ્યા છે, એમની જે સરકારી યોજનાઓનો લાભ મળવો જોઈએ તે છીનવી રહ્યા છે, તો એ પ્રમાણપત્રો રદ કરવામાં આવે અને જે પ્રમાણપત્રો લોકોએ મેળવ્યા છે એ લોકોની તપાસ કરવામાં આવે અને એમને સજા કરવામાં આવે। આ માંગ આદિવાસી સમાજની છે, પરંતુ સરકાર શું કરી રહી છે? સરકાર જે ખોટા પ્રમાણપત્રો વહેંચાયા, જેની આ પ્રમાણપત્રો લઈને લોકો ખોટા પ્રમાણપત્રો લઈને નોકરી કરી રહ્યા છે, સરકારી યોજનાઓનો લાભ મેળવી રહ્યા છે, શૈક્ષણિક સંસ્થાઓમાં લાભ મેળવી રહ્યા છે, તો એ લોકોને તપાસ કરવાને બદલે, એ લોકોની ધરપકડ કરીને એમને સજા કરવાની બદલે, એમના પર યોગ્ય પગલાં ભરવાને બદલે સરકારે ફક્ત એટલું કહી દીધું કે આજે રબારી ભરવાડ અને ચારણ સમાજના લોકો છે એમને એસટીની યાદીમાંથી હટાવીને ઓબીસીમાં સમાવિષ્ટ કરવામાં આવશે। શું એમને
એસટીની યાદીમાંથી ઓબીસીમાં સમાવિષ્ટ કરવાથી જે આદિવાસીઓની સમસ્યા છે, આદિવાસીઓમાં જે ખોટા પ્રમાણપત્રોને લઈને રોષ છે તે શાંત થઈ જશે, આદિવાસીઓને આ જે સમસ્યા છે તેનું સમાધાન થઈ જશે. તો એવું જો સરકાર વિચારતી હોય તો એ વાત તદ્દન ખોટી છે, કારણ કે આનાથી આદિવાસીઓની સમસ્યાનું સમાધાન થવાનું નથી. કારણ કે સમસ્યા તો મૂળ એ છે કે જે લોકો ખોટા પ્રમાણપત્રો લઈને અનુસૂચિત જનજાતિના નામે જે હક છીનવી રહ્યા છે એ લોકોની મુખ્ય તો ધરપકડ કરવાની છે, એમની તપાસ કરવાની છે અને એમના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની આદિવાસી સમાજની માંગ છે. પરંતુ સરકાર ફક્ત એ લોકોને એસટીમાંથી હટાવીને ઓબીસીમાં સમાવિષ્ટ કરી દેવામાં આવશે એ જ વાત કહી રહી છે. એટલે આદિવાસી સમાજના જે લોકો છે એમણે ખરેખર છેતરાવાની જરૂર નથી, કારણ કે આદિવાસી સમાજના લોકોને તો સરકાર મૂર્ખ જ સમજે છે અને ફક્ત પોતાની વોટ બેંક સાચવવા માટે આદિવાસી સમાજનો ઉપયોગ કરે છે. બાકી સરકારને આદિવાસી સમાજના લોકો સાથે કોઈ લેવા દેવા નથી. કારણ કે જો ખરેખર સરકારને આદિવાસીઓની જે આ સમસ્યા છે એ સમસ્યાનું સમાધાન કરવું હોત તો વર્ષ 2019માં જે આ પ્રમાણપત્રો આપવામાં આવ્યા તો એ પ્રમાણપત્રો તાત્કાલિક ધોરણે રદ કર્યા હોત. જે આંદોલન થયું એમાં પણ સરકારે કહ્યું હતું કે અમે આ જે ખોટા પ્રમાણપત્રો લઈને લોકો નોકરી કરી રહ્યા છે, શૈક્ષણિક સંસ્થામાં લાભ મેળવી રહ્યા છે તો એમના વિરુદ્ધ પગલાં ભરીશું. તો આજ દિન સુધી એ વસ્તુ થયું નથી અને છેલ્લા 6 વર્ષથી સતત આદિવાસી સમાજના લોકોને આ જે ભાજપ સરકાર છે છેતરવાનો પ્રયત્ન કરી રહી છે અને આદિવાસીઓ સાથે વિશ્વાસઘાત કરી રહી છે. હવે આજે અચાનક જ ભાજપ સરકારને આ ખોટા પ્રમાણપત્રો કે રબારી ભરવાડ ચારણને એસટીમાંથી હટાવીને ઓબીસીમાં સમાવિષ્ટ કરવાની યાદ કઈ રીતે આવી ગઈ? કારણ કે હવે આપણે જાણીએ છીએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે સંસદની ચૂંટણી હોય, દર વખતે ભાજપને આદિવાસીઓના મતો જોઈએ છે, કારણ કે ગુજરાતમાં આદિવાસીઓની જે સંખ્યા છે એ 15%ની આસપાસ છે અને આદિવાસી સમાજ એક ખૂબ મોટી વોટ બેંક ધરાવે છે. વોટ બેંક ધરાવે છે એટલે કે આદિવાસી સમાજનો સત્તા પરિવર્તનમાં ખૂબ મોટો ભાગ છે અને એના કારણે જ જે ભાજપ સરકાર છે સરકારને આદિવાસીઓના મતો જોઈએ છે. સત્તા માટે તો મતો જોઈએ જ છે, પરંતુ સાથે સાથે આદિવાસી વિસ્તારમાં જે આદિવાસીઓની જમીન છીનવી છે તો એના માટે તાલુકા પંચાયતનો ઠરાવ જોઈએ, જિલ્લા પંચાયતનો ઠરાવ જોઈએ, ધારાસભ્યોનો જે અભિપ્રાય છે તે જોઈએ, સાંસદોનો જે અભિપ્રાય છે તે જોઈએ. તો આટલા બધા અભિપ્રાયો જોઈએ, આટલા બધા ઠરાવો જોઈએ. તો એ તો જ્યાં સુધી એમના માણસો સત્તામાં ન હોય ત્યાં સુધી એ ઠરાવો થવાનું શક્ય નથી અને એના કારણે જ ભાજપને આદિવાસી વિસ્તારમાં ગ્રામ પંચાયતથી માંડીને લોકસભા સુધીનું પ્રતિનિધિત્વ જોઈએ છે, જેથી કરીને આ જે ગુલામો છે એ ગુલામો સરકાર જ્યાં કહે ત્યાં હસ્તાક્ષર કરી દે અને આદિવાસીઓની જે જમીન છે એ વિકાસના નામે છીનવી લેવાય. એટલે ભાજપને મૂળ જે સત્તા છે આદિવાસી વિસ્તારમાં તે એના માટે જ જોઈએ છે અને એના માટે જે આદિવાસી મતદારો છે એમને રીઝવવા પડે. તો એમને રીઝવવા માટે કોઈક ને કોઈક ચૂંટણી પહેલાં આવી જાહેરાતો કરવામાં આવે છે. હવે આદિવાસીઓએ છેતરાવાની જરૂર નથી, કારણ કે અહીં ફક્ત રબારી ભરવાડ ચારણને ઓબીસીમાં સમાવવાની વાત છે, નહીં કે જે ખોટા પ્રમાણપત્રો વહેંચાઈ ગયા એમના વિરુદ્ધ કોઈ પગલાં ભરવાની વાત કે એમની તપાસ કરવાની વાત છે. એટલે આદિવાસી સમાજના લોકોએ ભાજપની વાતમાં આવવાની જરૂર નથી અને પોતાની જે માંગ છે એ માંગ માટે સતત લડતા રહેવાની જરૂર છે. વિડીયો શેર જરૂર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો નીચે સબસ્ક્રાઈબનું બટન છે, સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જોહાર. જય આદિવાસી.